સગીર વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ ગુજારનાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા જાનવડ હાઈસ્કૂલના આચાર્યને અદાલતે 20 વર્ષ કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જાનવડ ગામની હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થીની સગીરાને લલચાવી ફોસલાવી લુણાવાડાના વરઘરી રોડ પરના એક મકાનમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 5 ટીમો બનાવી આરોપીને વાઘોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ દુષ્કર્મનો કેસ લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ડીજીપી SR ડામોર દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆતો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જજ MM પરમારે આરોપી આચાર્યને પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની કેદ તેમજ રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.